सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। તૈત્તરીય ઉપનિષદના શાંકર ભાષ્યના મંગલાચરણના શ્લોકની આપણે વિચારણા કરી રહ્યા છીએ. પ્રથમ શ્લોકની વિચારણા જોઈ યસ્માત જાતમ જગત સર્વમ, એના દ્વારા એ બ્રહ્મતત્વના તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણનું નિરૂપણ કરવામાં આવ્યું. અને જે ઈશ્વર છે અને જીવ છે બંનેના ઉપાધિના ધર્મોને બાદ કરતાં બંનેનું એકત્વ જ સિદ્ધ થાય છે એ આપણે વિચારણા જોઈ. અને ત્યારબાદ જે બીજા શ્લોકમાં ગુરુ પરંપરાને વંદન કરવામાં આવેલા કે જે ગુરુ પરંપરા દ્વારા જ્ઞાનનું હસ્તાંતરણ થઈ અને આપણા ગુરુ પર્યંત, આપણા આચાર્ય પર્યંત એ જ્ઞાન આપણને યથાવત ઉપલબ્ધ છે એવી ગુરુ પરંપરા કે સંપ્રદાય પરંપરાને વંદન કરવામાં આવે છે. એ સર્વ ગુરુઓને નિત્યમ પ્રણતઃ, નિત્ય આપણે એમના ઋણી છીએ અને પ્રણામ કરીએ છીએ, એમની શરણાગતિ સ્વીકારીએ છીએ કે એમના અનુગ્રહથી જ આપણને અત્યાર સુધી આ જ્ઞાન ઉપલબ્ધ થઈ રહેલું છે. કે એ ગુરુજનોએ પદ, વાક્ય અને પ્રમાણથી શબ્દોના અર્થ સમજાવ્યા, વાક્યનો અર્થ શું છે, વિવક્ષા અનુસાર શું અર્થ થાય અને એ અર્થ આપણી બુદ્ધિમાં ગ્રહણ થાય એ રીતે યુક્તિપૂર્વક પ્રમાણતઃ એ સર્વ વેદાંત વાક્યોને સમજાવેલા છે, એની વ્યાખ્યા કરી છે. એમને હું નિત્યમ પ્રણતઃ અસ્મિ અહમ એ વિચારણા આપણે જોઈ. સર્વ વેદાંતા દ્વારા જે વેદાંત શબ્દનો અર્થ છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરી ગયા. વેદનો જે અંત, નિર્ણય કે નિશ્ચય છે એને વેદાંત કહેવામાં આવે છે. અને એ વેદનો નિશ્ચય શું છે મુદ્દા આપણે જે જોયા હતા. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ. પછી શું હતું? બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવ બ્રહ્મ એવ ન અપરઃ. જો આ ચાર મુદ્દામાંથી કોઈ પણ એનાથી થોડુંક પણ ભેદ તરીકે જો પ્રસ્થાપિત કરતું હોય, કોઈ એવો ગ્રંથ હોય, એવો કોઈ આચાર્ય હોય, અથવા એવી કોઈ પણ જગ્યાએ સત્સંગ ચાલતો હોય જેમાં બ્રહ્મનું સત્યત્વ ન હોય, જગતનું મિથ્યાત્વ ન જણાવતા હોય, જગતને સત્ય માનતા હોય, જગતની કોઈ પણ પ્રકારે જો સત્તા સ્વીકારતા હોય તો એ વેદાંત નથી. જીવને બ્રહ્મથી ભિન્ન રૂપે પ્રતિપાદન કરતા હોય કે જીવ એ તો ઈશ્વરનો અંશ છે, જીવ એ તો ભગવાનનો ભક્ત છે, એ ક્યારેય ઈશ્વરરૂપ થઈ શકે નહીં. જો બંનેના ઐક્યમાં કોઈ પણ પ્રકારે વિરોધ હોય તો સમજી લેવાનું કે આ વેદાંત નથી. એનાથી ભિન્ન કે ભેદનું પ્રતિપાદન થતું હોય તો એને વેદાંત ના કહેવાય. ભલે શબ્દો વેદાંતના વપરાતા હોય તો એને વેદાંતાભાસ એવું કહી શકીએ. તો અહીંયા એ
વેદાંત એટલે શું એનો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરી ગયા, અને એ જ અર્થ સર્વ ઉપનિષદોમાં જણાવવામાં આવેલ છે. ઉપનિષદને નો નિર્ણય કરવા માટે વ્યાસજીએ બ્રહ્મસૂત્રની રચના કરી, એમાં પણ એ જ અર્થ સિદ્ધ થાય છે. અને આ ઉપનિષદ જ્ઞાનને આધારિત જેટલી સ્મૃતિઓ છે, ભગવદ્ ગીતા છે અને બીજી કેટલી સ્મૃતિઓ છે, એ પણ આ જ અર્થને જણાવે છે. એટલે અહીંયા સર્વ વેદાંત દ્વારા જ્યાં જ્યાં આ સિદ્ધાંત સમજાવવામાં આવે છે એને વેદાંત વાક્ય કહેવાય, અને એની જેમણે વ્યાખ્યા કરી છે એવી ગુરુ પરંપરાને વંદન કરવામાં આવે છે. ત્યારબાદ જે મંગલાચરણનો ત્રીજો શ્લોક છે, તૈતિરીયક સારસ્ય મયા આચાર્ય પ્રસાદતઃ વિસ્પષ્ટાર્થ રુચિનામ હિ વ્યાખ્યેયમ સંપ્રણીયતે. અને આપણો અર્થ સમજવાનો બાકી છે કે જે હવે આ ગ્રંથમાં જે નિરૂપણ કરવાના છે એની વાત હવે જણાવે છે. પહેલાં ઈશ્વરના સ્વરૂપની વાત જણાવી દીધી, ગ્રંથનો વિષય જણાવી દીધો, પછી ગુરુ પરંપરાને વંદન કર્યા, અને ત્યારબાદ હવે આ તૈત્તિરીય ઉપનિષદ શું છે અને શું જણાવવાના છે એની વાત અહીંયા જણાવે છે. એને જો શબ્દો છૂટા પાડીએ તો એવું કહે છે, મયા આચાર્ય પ્રસાદતઃ વિસ્પષ્ટાર્થ રુચિનામ હિ તૈત્તિરીયક સારસ્ય ઇયમ વ્યાખ્યા સંપ્રણીયતે. મયા આચાર્ય પ્રસાદતઃ, મારા આચાર્યની કૃપાથી કે એમની પ્રસાદીથી, એમના અનુગ્રહથી મને જે સમજ પ્રાપ્ત થઈ છે એ સમજને આધારે. શંકરાચાર્યજી એમણે તો અવતાર કાર્ય કરેલું, સાક્ષાત ઈશ્વરના અવતાર હતા, છતાં પણ ગુરુ ભક્તિ અહીંયા જણાય છે. તો પછી આમ કહે ને આપણી દેશી ભાષામાં શું કહેવાય, આપણે કિસ ખેત કી મૂલી. એટલે પૂર્વના શ્લોકમાં કહ્યું નિત્યમ પ્રણતઃ અસ્મિ. એટલે અહીંયા મયા આચાર્ય પ્રસાદતઃ, જાતે કંઈ આ જ્ઞાન પ્રાપ્ત કરેલું નથી, મયા આચાર્ય પ્રસાદતઃ એવું કહી અને ખૂબ સુંદર અહીંયા વાત જણાવી છે. આચાર્યના પ્રસાદથી, આચાર્યના અનુગ્રહથી જે ઉપનિષદ વિષયક, વેદાંત વિષયક જ્ઞાન પ્રાપ્ત થયું છે એને આધારે તૈત્તિરીયક સારસ્ય, તૈત્તિરીય જે શાખા છે, કયા વેદ અંતર્ગત છે આ? કૃષ્ણ યજુર્વેદ અંતર્ગત. યજુર્વેદ એમાં શુક્લ અને કૃષ્ણ ભાગ છે, તો કૃષ્ણ યજુર્વેદ અંતર્ગત તૈત્તિરીય શાખા છે. તૈત્તિરીય શાખાનો જે સાર છે, તૈત્તિરીયક સારસ્ય, એનો જે સાર છે એની ઇયમ વ્યાખ્યા, તૈત્તિરીયનો સાર, તૈત્તિરીય શાખા, આખી શાખાની વિચારણા નથી. વેદમાં કેટલી શાખાઓ આવેલી છે, શાખાની અંદર પાછા આરણ્યક વિભાગ હોય, સંહિતા વિભાગ હોય, બ્રાહ્મણ વિભાગ હોય, એમાં તૈત્તિરીય આરણ્યકની અંદર પણ અમુક જ પ્રપાઠક છે જેને તૈત્તિરીય ઉપનિષદ કહેવામાં આવે છે. એટલે આખી તૈત્તિરીય શાખા, એનો જે સાર છે એને અહીંયા તૈત્તિરીય ઉપનિષદ કહેવાય, અને એની અહીં વ્યાખ્યા કરવામાં આવે છે. અર્થ સ્પષ્ટ છે કે વિશેષ વિચારણાની આવશ્યકતા છે? કે આગળ જઈએ કે થોડોક વિચાર કરીએ? મયા આચાર્ય પ્રસાદતઃ એનો અર્થ સ્પષ્ટ છે. વિસ્પષ્ટાર્થ રુચિનામ. સ્પષ્ટ, સ્પષ્ટ શબ્દ તો આપણે ગુજરાતીમાં, હિન્દીમાં બધે જ વાપરીએ છીએ. સ્પષ્ટ એટલે સ્પષ્ટતાથી જણાઈ જવું, એમાં કોઈ શંકા સંદેહ ન રહે. અને વિસ્પષ્ટ એટલે વિશેષ રૂપે સ્પષ્ટ, વિસ્પષ્ટ અર્થ. આ જે ઉપનિષદ છે એના અર્થને વિશેષ રૂપે સ્પષ્ટતાથી જાણવાની, અર્થને જાણવાની રુચિ છે, એ જાણવાની જેને ઈચ્છા છે. સ્પષ્ટ અર્થ અને રુચિ, વિશેષ રૂપે સ્પષ્ટતાથી અર્થ જાણવાની જેમને રુચિ છે તેમના માટે શંકરાચાર્યજી જણાવે છે કે હું આ ઉપનિષદની વ્યાખ્યા કરું છું. એવું કેમ કહેવામાં આવ્યું કે આના માટે કરું છું? અધિકારીનું નિરૂપણ છે અને બીજી એક પૂર્વ પક્ષની શંકા છે એનું પણ સમાધાન છે. પૂર્વ પક્ષની શંકાનું અહીંયા સમાધાન છે, એને પણ આપણે એનો અર્થ સમજીશું એટલે જોઈશું. હવે તૈત્તિરીયક સાર આવો શબ્દ છે ને, આ કની ઉપર અનુસ્વાર આવે કે નહીં? હે, આ કની ઉપર અનુસ્વાર કરીએ તો શું થાય? તૈત્તિરીયક સાર એટલે તૈત્તિરીયનો સાર. તૈત્તિરીય એટલે એમાં શું ગણવાનું? તો કૃષ્ણ યજુર્વેદ અંતર્ગત તૈત્તિરીય શાખા, તૈત્તિરીય શાખાનો આખી શાખા છે. શાખામાં કેટલી વસ્તુ છે? તો એ તૈત્તિરીય શાખામાં તૈત્તિરીય સંહિતા છે,
તૈત્તિરીય બ્રાહ્મણ છે. સામાન્ય રીતે સંહિતા હોય એટલે કર્મનો ઉપદેશ હોય. બ્રાહ્મણ વિભાગ હોય પ્રધાનપણે, બીજો પણ વર્ણન હોય, બ્રાહ્મણ વિભાગમાં ઉપનિષદ આવે છે, પણ પ્રધાનપણે ત્યાં ઉપાસનાનું વર્ણન હોય. એટલે તૈત્તિરીય સંહિતા, તૈત્તિરીય બ્રાહ્મણ અને તૈત્તિરીય આરણ્યક. આ તૈત્તિરીય શાખાનો સાર કયો એટલે આ ત્રણનો સાર આવી જશે. અને જે તૈત્તિરીય આરણ્યક છે એ આરણ્યકમાં પણ 1 થી 10 પ્રપાઠક છે. પ્રપાઠક એટલે પાઠ જ કહીએ, એક અર્થમાં ટોપિક કહીએ, ચેપ્ટર કહીએ, અંગ્રેજીમાં એને ચેપ્ટર કહેતા હોઈએ છીએ, પણ અહીંયા અધ્યાય, ક્યાંક પ્રપાઠક, વલ્લી એ પ્રમાણે કહેવામાં આવે છે. તો અહીંયા 1 થી 6 અધ્યાય કર્મકાંડના છે, પૂર્વ ભાગ કહીએ એને, એ પૂર્વ ભાગના છે. અને અહીંયા તૈત્તિરીય ઉપનિષદ જે છે એ પ્રપાઠક 7, 8 અને 9, આમ તો 10 પ્રપાઠક છે. છેલ્લા પ્રપાઠકનું આપણે અધ્યયન કરતા નથી, એને યાજ્ઞિકી ઉપનિષદ કહીએ છીએ, અથવા યજ્ઞ વિષયક એમાં વધારે વિચારણા છે. તો તૈત્તિરીય ઉપનિષદથી જો જીવેશ્વર ઐક્યનું જ્ઞાન થઈ ગયું હોય, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ ગયું હોય, તો પછી યજ્ઞનું એટલું મહત્ત્વ રહેતું નથી. એટલે એના ઉપર શંકરાચાર્યજીએ ભાષ્ય લખેલું નથી. તો તૈત્તિરીય સંહિતા, તૈત્તિરીય બ્રાહ્મણ અને તૈત્તિરીય આરણ્યકના 1 થી 6 ભાગ પ્રપાઠક, એના ઉપર ભાષ્યની રચના કરવામાં આવેલી નથી. અને સીધું હવે ક્યાંથી રચના કરે છે ભાષ્યની? 7મા પ્રપાઠકથી. તો આ આગળ શું આવી ગયું એવો એક વિચાર તો આવે ને. સીધું અહીંથી શરૂ કરી દઈએ તો આગળ શું વિચારણા આવી ગઈ એનો આપણે વિચાર કરવો પડે. તો આપણે આ પૂર્વ ભાગ અને હવે જેની ભાષ્ય ગ્રંથની રચના કરવાના છે એનો આપણે સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ. નહીં તો અને કાયમ આપણે પણ જ્યારે સત્સંગ કરીએ ત્યારે ગઈકાલે શું વિચારણા કરી એને થોડુંક જોતા હોઈએ છીએ. તો આગળનું આટલું બધું છે એનું પૂરેપૂરું અધ્યયન કરવા બેસીએ તો આ રહી જાય. એટલે પૂરેપૂરું અધ્યયન નહીં કરીએ, પણ પૂર્વના વિભાગમાં જે વિચારણા થઈ છે પૂર્વ ભાગની, એને થોડુંક સાર રૂપે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને એ સાર રૂપે સમજી અને પછી હવેનો જે ગ્રંથ શરૂ થવાનો છે એમાં આપણે પ્રવેશ કરીશું. એટલે અહીંયા શંકરાચાર્યજી કે વિસ્પષ્ટાર્થ રુચિ નામ, જેને વિશેષ રૂપે સ્પષ્ટતાથી આ જીવેશ્વર ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને એમાં જેને રુચિ છે એ આ ગ્રંથના અધિકારી છે. આ ગ્રંથના એટલે કયા? ઉપનિષદ અને એનું ભાષ્ય. કારણ કે અહીંયા જે વ્યાખ્યા લખે છે એ વ્યાખ્યાના અધિકારી કોણ? આ વ્યાખ્યા સહિત જો અધ્યયન કરવામાં આવે ને તો જ એનો વિસ્પષ્ટ અર્થ આપણે સમજી શકીએ તેમ છીએ. બહુ અને ખરેખર આપણે આનું અધ્યયન કરીશું ને એટલે સમજાશે કે એટલું સ્પષ્ટતા, એમ કે એક્સ્ટ્રીમલી ક્લિયર, બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એ પ્રમાણે આ ભાષ્યની રચના થયેલી છે. અને એ પ્રમાણે આપણે જો સમજવાનો પ્રયત્ન કરીશું તો આ ખૂબ સ્પષ્ટ થઈ જશે. એટલે એક તો આનાથી અધિકારીત્વની પણ સ્પષ્ટતા થઈ જાય છે. વિસ્પષ્ટ અર્થ જાણવાની જેને રુચિ છે તેને. હવે જ્યારે આવું કહ્યું ને એટલે એક તો અધિકારીનું નિરૂપણ થઈ ગયું. જેને અર્થ જાણવો જ નથી, જેને કર્મભાગમાં જ વિશ્વાસ છે કે હું આ કર્મ કરીશ અને સુખી થઈ જઈશ. જેને કર્મભાગમાં વિશ્વાસ છે એનો અર્થ શું? કર્મ કરી અને હું સુખમાં કંઈક પ્રાપ્ત કરી અને હું સુખી થઈ જઈશ, એવી જગતમાં ક્યાંય પણ સુખ બુદ્ધિ જો રહેલી હશે તો એ કર્મ જ કરશે. એને આમાં રુચિ ઉત્પન્ન નહીં થાય. એટલે આમાં રુચિ જેને ઉત્પન્ન છે એને બીજા શબ્દોમાં કહીએ તો સાધન ચતુષ્ટય સંપત્તિથી યુક્ત છે, એ આના અધિકારી છે. એટલે આપણે આ અધ્યયન કરીએ ત્યારે એટલું સ્પષ્ટ સમજી લેવાનું કે આપણામાં સાધન ચતુષ્ટય સંપત્તિ છે કે નહીં. જેટલી હોય તેનાથી આગળ વધારવાની. પૂર્ણપણે હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ ઓછી હોય તો વધારવાનો પ્રયત્ન સાથે સાથે ચાલુ રાખવાનો. ષટ સંપત્તિ ખબર છે? અરે આ સાધન ચતુષ્ટય સંપત્તિ વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષુત્વમ, આ 4 ષટ સંપત્તિ, આ સાધન ચતુષ્ટય સંપત્તિ છે. આ જેનામાં હોય એ આ ગ્રંથના અધિકારી છે. અને આપણે તત્વબોધનો જે વર્ગ લઈએ છીએ અને યુટ્યુબ પર એના પ્રવચનો મૂકેલા છે, એમાં ખૂબ વિસ્તારપૂર્વક વિચારણા કરી છે. આપણે આની પ્રાપ્તિમાં જેટલી પ્રાપ્તિ થઈ હોય, ધારો કે એમાં 10%, 15%, 20% જેટલું આપણે પ્રાપ્ત કરેલું હોય ને ત્યાંથી આગળ કેવી રીતે વધવું ને એ વિચારણા કરી છે. જ્યાં છીએ ત્યાંથી થોડુંક આગળ વધવાનો પ્રયત્ન કરવાનો. આ મનુષ્ય શરીરમાં આવ્યા
અને સાધન ચતુષ્ટય સંપત્તિ જેટલા પ્રમાણમાં છે ને, આ શરીર છોડીને જઈએ ને જો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ તો ખૂબ સારી વાત છે. જો ના થયું તો કમસે કમ અધિકારીત્વ તો વધારતા જવાનું, થોડોક તો એમાં વધારો થવો જ જોઈએ. તો અહીંયા આવા જે અધિકારી છે એના માટે શંકરાચાર્યજી આ ગ્રંથની રચના કરે છે. પણ હવે એક તો ઉપનિષદ જ ભણવાનું અઘરું છે, કેટલાય ઉપનિષદો ભણવાના હોય, એમાં આ ઉપનિષદ ભણવાનું, અને એમાં પાછું વધારાનું શંકરાચાર્યજી ભાષ્યની રચના કરે એટલે એ પણ ભણવું પડે ને. ભાષ્ય સહિત ભણવાનું એટલે શું? એટલે ભણવાનું વધી ગયું કે ઓછું થયું? વધી ગયું. આટલું જ માંડ માંડ ભણતા હોઈએ અને પાછું બીજું વધી ગયું. એટલે જેને કર્મમાર્ગમાં વિશ્વાસ છે, કર્મમાર્ગને અનુસરનારા છે, એવા જે અહીંયા એને પૂર્વ પક્ષી કહેવામાં આવે છે, એવા પૂર્વ પક્ષીને અહીંયા શંકા છે કે આ નવો ગ્રંથ રચશે ને એટલે પાછું આપણે ભણવા બેસવું પડશે, એટલે વધારાનું ભણવું નથી, એટલે એ શંકા કરે છે. પૂર્વ પક્ષી થોડુંક સમજી લેવા જેવું છે. આપણા શાસ્ત્રોમાં પૂર્વ પક્ષી અને ઉત્તર પક્ષી અથવા પૂર્વ પક્ષી અને સિદ્ધાંતી એવી રીતે ચર્ચા આવતી હોય છે. તો શું શંકરાચાર્યજી જ્યારે ગ્રંથની રચના કરતા હશે ત્યારે કોઈ સામે બેઠું હશે? ભવિષ્યમાં પણ આપણા મનમાં જો કંઈક શંકા ઉદ્ભવી શકે એવું હોય ને, એ બધી શંકાનું સમાધાન અહીંયા કરી કે આવી શંકા સંભવ છે તો એનું નિરૂપણ કરે કે પૂર્વ પક્ષી આવી શંકા કરે છે. ક્યાંક શંકરાચાર્યજીએ જાતે જ પૂર્વ પક્ષની રચના કરી છે અને ક્યાંક આમ કહીએ ને કે હિડન છે, એ શંકાને માની અને સીધો ઉત્તર જ આપેલો હોય. તો જે ટીકાકાર થઈ ગયા, બીજા આચાર્યો થઈ ગયા, એમણે ટીકામાં આની સ્પષ્ટતા કરી છે. અને એમાં આનંદગીરીજીની ટીકા છે, એમાં આવી શંકા જે હોય ને, પૂર્વ પક્ષ જે શંકરાચાર્યજીએ એને રજૂ કર્યો ના હોય, માત્ર એનો ઉત્તર જ આપી દીધો હોય, તો એમાં કઈ શંકા હોઈ શકે એ આનંદગીરીજીએ એમની ટીકામાં જણાવી છે. એટલે પૂર્વ પક્ષી એ કોઈ બહારનો કે બીજો માણસ છે કે આપણને ભણવામાં વિઘ્ન ઊભું કરે છે એવો અર્થ નથી. આ જ વિચારણામાં પ્રવાસ કરનાર જેની અધૂરી સમજ છે. ઘણીવાર એવું થાય ને કે 2 દિવસ આવ્યા હોય, ત્રીજા દિવસે કંઈક કામ આવ્યું ને ભરૂચ ગયા, ત્રીજા દિવસ સત્સંગમાં ના આવી શકે અને ચોથે દિવસે આવે. ત્રીજા દિવસની સમજ તો એ પ્રાપ્ત નથી થઈ, એટલે અમુક કોન્સેપ્ટ ક્લિયર ના થયા હોય, તેવી અધૂરી સમજ પણ અહીંયા પૂર્વ પક્ષ રૂપે જણાવવામાં આવે છે અને એનું સમાધાન કરવામાં આવે છે. તો અહીંયા જેને પૂર્વ ભાગમાં કે કર્મ વિભાગમાં જેને શ્રદ્ધા છે, એમાં જેને વિશ્વાસ છે, એના દ્વારા જ સુખની પ્રાપ્તિ કરી લઈશું, એ અહીંયા પૂર્વ પક્ષી છે અને એ પૂર્વ પક્ષી અહીંયા શંકા કરે છે. એટલે અહીંયા અધિકારી કોણ? તો વિસ્પષ્ટાર્થ રુચિ જેને છે, એટલે વિશેષ રૂપે સ્પષ્ટતાથી બ્રહ્મતત્વને જાણવાની રુચિવાળા આના અધિકારી છે. એટલે જો આ ગ્રંથ આપણે સારી રીતે અધ્યયન કરવું હોય તો શું કરવાનું? બસ મનમાં આ ઈચ્છા રાખવાની કે મારે એ બ્રહ્મતત્વને જાણવું છે, એ જિજ્ઞાસાને પ્રબળ કરવાની. અને મેં જે પૂર્વે કહ્યું હતું એ નિશ્ચય કરી લેવાનો, ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થથી સુખી થઈ શકાય તેમ નથી, નિત્ય સુખી થઈ શકાય તેમ નથી. સંન્યસ્ય શ્રવણમ કુર્યાત. અને આ સંકલ્પને યાદ કરી અને શ્રવણ કરીશું તો અહીંયા કહ્યું છે એવી આપણી મનની સ્થિતિ થઈ જશે. કાયમ એવી સ્થિતિ રહે તો સારી વાત છે, નહીં તો 1 કલાકના સત્સંગ પૂરતી તો એવી મનની સ્થિતિ કરી જ નાખવાની. તો અહીંયા પૂર્વ પક્ષી એવી શંકા કરે છે. પહેલાં આપણે જોયું બીજો જે મંત્ર હતો ને, બીજો શ્લોક, એમાં શું કહ્યું હતું? પદ, વાક્ય અને પ્રમાણથી વ્યાખ્યા કરી છે. એટલે એનાથી પૂર્વ પક્ષીને એવું લાગે છે કે આપણે પદનો અર્થ જાણી લઈએ, વાક્યનો અર્થ જાણી લઈએ અને પ્રમાણથી યુક્તિપૂર્વક સમજવાનો પ્રયત્ન કરી લઈએ તો ઉપનિષદનો અર્થ સમજાઈ જાય કે નહીં? કોઈ પણ વાક્ય સમજવું છે, ઉપનિષદનું વાક્ય કે ઉપનિષદનો મંત્ર સમજવો છે, તો એના એક પદને આપણે સમજી લઈએ. પદને ભેગા કરી કયા ક્રમમાં ગોઠવવાના એને આપણે વ્યાકરણશાસ્ત્ર અને મીમાંસા શાસ્ત્રથી એના પદોને જોડી અને કોઈક અર્થ નિષ્પન્ન થાય એવી રીતે વાક્યનો અર્થ જાણી લઈએ. એ વિશે કંઈ પણ શંકા હોય તો પ્રમાણતઃ યુક્તિપૂર્વક વિચારણા કરી અને આપણે એનો નિશ્ચય કરી શકીએ. એટલે અમે તો પદ, વાક્ય અને પ્રમાણથી આ જે ઉપનિષદના શબ્દો વાક્યો છે, એ ઉપનિષદના મંત્રો છે, એનો અર્થ અમે સમજી લઈશું. અને કંઈ એમાં શંકા હશે તો ઉપનિષદના વાક્યોમાં ક્યાંય પણ એવું કહીએ ને કે વિરોધાભાસ જણાય કે કંઈક નહીં સમજાય કે અમુક ઉપનિષદમાં આવું કહ્યું છે, અમુક ઉપનિષદમાં આવું કહ્યું છે, એ છે ને યતો વાચો નિવર્તન્તે,
જ્યાંથી વાણી અને મન પાછા વળે છે, અને ક્યાંક એવું કહ્યું કે મન દ્વારા જ એને પ્રાપ્ત કરી શકાય છે. મનસા એવ ઇદમ આપતવ્યમ. તો આવું થયું તો એનું સમાધાન શું? તો કે વ્યાસજીએ સૂત્રની રચના કરેલી જ છે. સૂત્રની રચના આ ભાષ્ય રચાયું પહેલા કે પછી? પહેલા વ્યાસજીએ રચના કરી છે, એટલે આના પહેલા જ. એટલે જ્યાં અમને ડાઉટ હશે તો ત્યાં અમે સૂત્રને જોઈ લઈશું, બ્રહ્મસૂત્રને જોઈ લઈશું, અને અમે અમારા મનનું સમાધાન કરી લઈશું. એટલે અમારે આ ભાષ્યની જરૂર નથી. એટલે તમે રચના કરો નહીં, અમે જાતે જ. સરસ અહીંયા શંકા છે, સંસ્કૃતમાં ખૂબ સરળ છે, મેં જે કહ્યું એ જ અર્થ છે. વ્યુત્પન્નસ્ય પદેભ્ય એવ પદાર્થ સ્મૃતિ સંભવાત. એ જે ઉપનિષદના મંત્રોના પદ હશે એનો અર્થ અમે વ્યાકરણશાસ્ત્રની મદદ લઈ અને એનો અર્થ સમજી લઈશું. એટલે પદનો અર્થ સમજાઈ જશે. પદાર્થ શબ્દ ખબર છે? પદ ને એનો અર્થ, એના પરથી પદાર્થ શબ્દ બને છે. જે શબ્દ બોલીએ એનો અર્થ જે જણાવે એને પદાર્થ કહેવાય. ધારો કે ટેબલ, આ ટેબલ પદાર્થ છે ને, એ ટેબલ પદાર્થ જે આપણે ટેબલ શબ્દ બોલીએ છીએ ને એના અર્થરૂપ આ વસ્તુ છે, એટલે એને ટેબલ પદાર્થ કહીએ છીએ. એટલે પદોના અર્થ પદાર્થ સ્મૃતિ સંભવાત. પદાર્થની સ્મૃતિ એનો અર્થ સમજી લેવાથી અમે વ્યાકરણ શાસ્ત્રથી જ પદનો અર્થ સમજી લઈશું. પદસ્મારિત પદાર્થાનામ સંસર્ગસ્ય એવ વાક્યાર્થત્વાત. સંસ્કૃત ના સમજાય તો ચિંતા ના કરશો, પણ જેને સંસ્કૃત સમજાતું હશે ને એને આનંદ આવશે. ખૂબ સરળ છે. પદસ્મારિત, પદનો અર્થનું સ્મરણ કરવાથી, પદાર્થાનામ સંસર્ગસ્ય, બધા પદોના અર્થનો સંસર્ગ. આપણે કહ્યું ને કે કોઈ યોગ્ય અર્થ નિષ્પન્ન થાય, એકબીજામાં ક્યાં કેવી રીતે મૂકવું, કયા શબ્દો વચ્ચે કયો સંસર્ગ છે, સંસર્ગ સંબંધ, આની બાજુમાં આ પદ આવે, આની બાજુમાં આ પદ આવે, એવી રીતે પદોને ગોઠવી તો એનો વાક્યનો અર્થ પણ આપણે વાક્યાર્થત્વાત, એનો વાક્યનો અર્થ પણ આપણે સમજી શકીશું. અને સૂત્રકારેણ, સૂત્રકાર એટલે સૂત્રની રચના કરનાર વ્યાસજીએ ઉપનિષદ તાત્પર્યસ્ય નિરૂપિતત્વાત, એમણે ઉપનિષદનું તાત્પર્યનું નિરૂપણ કરી જ દીધું છે. જો આટલું હોય તો ઉપનિષદના અર્થ સમજાઈ જાય કે નહીં? કેમ? પદોના અર્થ તમને ખબર છે, વ્યાકરણશાસ્ત્ર ગુરુ પાસે જઈને ભણી લીધું, પદોના અર્થ ખબર પડી ગયા, પદોનો સંસર્ગથી શું અર્થ થાય છે અને વાક્યાર્થ નિષ્પન્ન થાય છે એ સમજી ગયા, અને એમાં કંઈ પણ શંકા સમાધાન હશે તો વ્યાસજીએ જે સૂત્રની રચના કરી છે એના દ્વારા એનું સમાધાન મેળવી લઈશું. એટલે પછી આગળ જણાવે છે ટીકાકાર, વ્યર્થ પૃથક વ્યાખ્યારંભ. એટલે તમે અલગથી ઉપનિષદની અલગથી આ વ્યાખ્યા કરો છો, વ્યાખ્યાનો આરંભ વ્યર્થ, એ વ્યર્થ છે, તમે એની વ્યાખ્યાનો આરંભ કરો નહીં. કેમ નહીં કરવાનો? કરશો તો શું થશે? હે, શું થશે? અમારે ભણવું પડશે. એમને અમે સમજી જ જવાના છે, તો શું કામ વ્યાખ્યાનો આરંભ કરો છો? એટલે અહીંયા પૃથક વ્યાખ્યારંભ કહ્યું, પણ એમનો જે પૂર્વ પક્ષીનો તર્ક છે ને એનો ઉત્તર આપવાનો. સદગુરુની આવશ્યકતા છે એ ઉત્તર અહીંયા નથી. એની દલીલ શું છે? પદોનો અર્થ સમજાઈ જવાથી વાક્યાર્થ સમજાઈ જશે, વાક્યાર્થમાં કંઈ શંકા સંદેહ હશે તો અમે બ્રહ્મસૂત્રના આધારે એનું સમાધાન મેળવી લઈશું. શું આ સંભવ છે? આ તર્ક પણ યોગ્ય છે ખરો? પહેલાં પૂર્વ પક્ષીને સમજી લેવાનું. આ પહેલાં આપણે સ્પષ્ટતા કરી લઈએ કે પૂર્વ પક્ષ તરીકે જે કંઈ વિચારણા આવે ને પહેલાં એને સમજવાની કે એ કયા દ્રષ્ટિકોણથી કહે છે. જો એ સમજાયું હશે ને તો સિદ્ધાંતી જે ઉત્તર આપે છે એ સમજાશે. જો શંકાને કે આ તો શંકા કરી છે, પૂર્વ પક્ષની વાત છે, એ જવાબ આપણે તો સિદ્ધાંત સમજી લઈશું તો સિદ્ધાંતની એવી સ્પષ્ટતા થઈ જશે નહીં. જો એવું જ હોત તો આચાર્યએ શંકા રજૂ જ ના કરી હોત. તો શંકાનું નિરૂપણ કરેલું છે, એટલે આજે શંકા ના હોય ને તો ભવિષ્યમાં થવાની સંભાવના હોય તો એનો અહીંયા આપણે સમાધાન મેળવી લેવાનું. એટલે મેં ગઈકાલે કહ્યું હતું કે મનુષ્યનું મન જેવી પણ શંકા કરી શકે એવી સંભાવના હોય ને એ બધી શંકાનું સમાધાન આપણા આચાર્યોએ શાસ્ત્રોમાં કરેલું જ છે. એટલે આપણી બુદ્ધિને જેટલી લગાડવી હોય એટલી લગાડો, જે શંકા થઈ શકતી હોય, જે પ્રશ્ન થતા હોય એ કરો, શાસ્ત્ર એનો ઉકેલ આપે છે. પણ શંકા રહેવી જોઈએ નહીં, નિસંદેહ જ્ઞાન થવું જોઈએ. એટલે અહીંયા કે પૃથક વ્યાખ્યારંભ વ્યર્થ, એ વ્યર્થ છે તમારો પ્રયત્ન, એની જરૂર જ નથી. તો હવે પૂર્વ પક્ષની જે શંકા છે ને એ અર્થમાં સમજીએ આપણે, એનું સમાધાન આપણે મેળવવાનું છે કે
પદોનો અર્થ જાતે જાતે સમજી શકાય એ બધા માટે સંભવ છે ખરું? એક મંત્ર લઈએ અને એક મંત્રમાં ધારો કે 10 પદ કે શબ્દો છે, એ 10માંથી 10 ન આવડે એવું નથી કહેતો, પણ 10 આવડી જ જાય એવું કેટલાને બને? બહુ જ રેર બને. અને એ પણ જાણીએ, એ કેવી રીતે જાણેલું હશે? વ્યાકરણ શાસ્ત્રથી. અને વ્યાકરણ શાસ્ત્રમાં એક એક પદના અનેક અર્થ આપેલા છે. પાણી માટે લગભગ કહેવાય 108 શબ્દો છે. એટલે એક જ વસ્તુ માટે અનેક શબ્દો છે અને એક જ પદના અનેક અર્થો પણ થતા હોય છે. તો અહીંયા એ તો અંગ્રેજીમાં પણ છે, એક વાક્ય છે કંઈક સાંભળેલું પૂર્વે, એ ડિયર ઇઝ અ ડિયર બટ વેરી ડિયર. પહેલા ડિયર શબ્દ એ હરણ માટે છે. બીજો શબ્દ જે છે એ ખૂબ પ્યારું છે. હરણ જોઈને જ બધાને પ્રેમ ઉપજે એવું છે, એટલું નિર્દોષ પ્રાણી છે. એક હરણ છે, ખૂબ પ્યારું દેખાય એવું છે અને પણ બહુ કિંમતી છે અથવા શ્રેષ્ઠ છે. તો અહીંયા એક જ પદના અનેક અર્થ થાય અને એમાં સંસ્કૃત ભાષામાં તો અંગ્રેજી કરતાં વધારે અર્થો થતા હોય છે. તો કયો અર્થ લેવાનો એ કંઈ આપણે સ્વતંત્ર બુદ્ધિથી નક્કી કરી શકીએ નહીં, અને બધા જ પદોના અર્થ આપણને યાદ જ હોય એવું પણ જરૂરી નથી. જ્યારે ઉપનિષદ મંત્ર ભણીએ ત્યારે જાતે જાતે અર્થ કરવા જઈએ તો બધા મંત્રોના બધા જ પદના અર્થ આપણને યાદ હોય ખરા? ના. અને ક્યારેક યાદ ના હોય ને ઘરે વાંચતા હોય અને ના સમજાય તો શું કરીએ? ગૂગલ ડિક્શનરીવાળું જવા દો, એ ગયું હવે, એ ગૂગલમાં જોઈ લઈએ. હવે ભણતી વખતે વારંવાર જેને ગૂગલ જોવું પડતું હોય એને એ બધા પદોના અર્થની સ્મૃતિ રહે એ સંભવ છે ખરું? હા, એટલે એનો ઉત્તર આપે છે મંદમતી નામ. મંદમતી જ કહેવાય. શ્રેષ્ઠમતી હોય તો શું કહેવાય? ઉત્તમમતીવાળાને તો એકવાર સાંભળે ને જ્ઞાન થઈ જાય. એવા તો આપણે છીએ ને, એટલે આપણને ખબર છે કે એકવાર સાંભળીએ અને બધું યાદ રહી જાય અને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય. એટલે અહીંયા આપણે મંદમતી કહ્યું. મંદમતી નામ સ્વતઃ એવ નિઃશેષ પદાર્થ સ્મરણ અસંભવાત. નિઃશેષ બધા જ પદોના અર્થ એક સાથે આપણને સ્મરણમાં આવી જાય, યાદ રહે એવું અસંભવ છે. ઉપનિષદગત નિઃશેષ પદાર્થાનામ વિશિષ્ય. અને એટલે ઉપનિષદગત જે કંઈ શબ્દો અહીંયા વપરાયા છે, ઉપનિષદના મંત્રો છે, એનું નિસંશયમ જ્ઞાનમ યે રોચયંતે. બધા જ પદોનો એક સાથે અર્થ સમજાઈ જાય જાતે જાતે સ્વયં એ સંભવ નથી. એટલે ઉપનિષદગત બધા જ પદોના અર્થનું નિસંશય જ્ઞાન યે રોચયંતે. આ શબ્દ સમજવા, આ વાક્ય સમજવાનું છે. એટલે પેલું કહ્યું એ તો સમજાઈ ગયું કે ભાઈ તમે કહો છો એ સંભવ નથી. બધાને બધા પદોના અર્થ યાદ હોય જ, સમજાઈ જાય, સ્મૃતિમાં હોય, પદોના અર્થ સમજાઈ જાય, એ પદોના નજીક એટલે એના સંસર્ગ કેવી રીતે કરવાનો, કેવી રીતે કયા પદ બાજુમાં મૂકવાના, અને વાક્યાર્થ સમજાઈ જાય. વાક્યાર્થમાં જ્યારે કંઈક શંકાને સમાધાન હોય તો બ્રહ્મસૂત્રના આધારે સમાધાન પણ મેળવી લઈએ. આ બધા માટે સંભવ નથી. તો હવે જેને આ ઉપનિષદના મંત્રોના જે પદો છે, ઉપનિષદના મંત્રોનું જે તાત્પર્ય છે એ સમજવા માટે જેને નિસંશયમ જ્ઞાનમ, સંશય રહિત, એકાદ પદનો અર્થ ના આવડે તો એ આપણું નિસંશય જ્ઞાન ના કહેવાય, એ સંશય રહિત સહિતનું જ કહેવાય. તો જેને નિસંશય જ્ઞાન પ્રાપ્ત કરવાની એ રોચયંતે, જેને એ એટલે જેને આવી ઈચ્છા છે, જેને આવી રુચિ છે કે મારે ઉપનિષદના બધા જ પદોને યથાર્થ રૂપે સમજી અને ઉપનિષદ જ્ઞાન આત્મસાત કરવું છે. કારણ કે ઉપનિષદ જ્ઞાનથી જ મુક્તિની પ્રાપ્તિ છે. જીવેશ્વર ઐક્યના જ્ઞાનથી જ દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ સંભવે છે. એ મને સાચા આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરે છે. બાકીના બધા જ જ્ઞાન આપણને જગત વિષયક જ્ઞાન હોય છે અથવા આપણને હું દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ છું એમાં જ દ્રઢ કરાવનારા જ્ઞાન છે, એમાં જ પ્રવૃત્તિ કરાવનારા જ્ઞાન છે. એટલે એનાથી મુક્ત કરાવનાર. અને જ્યાં આપણે ગઈકાલે જોયું હતું દ્રષ્ટાંત લઈને વિસ્તારપૂર્વક સમજ પ્રાપ્ત કરી હતી કે જ્યાં સુધી હું આ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ છું એવું જ્ઞાન હશે ત્યાં સુધી હું આત્મ સ્વરૂપ છે એ જ્ઞાન નહીં થાય, અને હું દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ છું એવું જ્ઞાન હશે ત્યાં સુધી એના દુઃખોથી મુક્ત થઈ શકાય તેમ નથી.
એનો અર્થ કે આપણે દેહાદીને હું માની અને દેહમાં બેઠા છીએ, તો ભઠ્ઠી પાસે, ગરમ ભઠ્ઠી પાસે બેસવા જેવું છે. ત્યાંથી ઊભા થઈ અને મેનેજર સાહેબની એસી કેબિનમાં જઈને બેસીએ તો જ એ ગરમીથી મુક્ત થઈ અને ઠંડકની પ્રાપ્તિ કરી શકાય. બીજું એક સરસ દ્રષ્ટાંત છે. આપણે પંખો હોય ને, સીલિંગ ફેન જ્યારે ફરતો હોય અને એક માખી એ પંખાની પાંખ પર આવીને બેઠી છે, એ બેઠી હતી, પંખો ચાલુ કરીએ એટલે પંખો ધીમે ધીમે ફરી રહ્યો છે. આ પંખાની પાંખ પર માખી જે બેઠી છે એ ચાલે છે કે સ્થિર છે? એની દ્રષ્ટિએ તો સ્થિર છે, પણ પંખો ફરે છે અને કે ના, પછી એ જોવે તો બધું ફરવા માંડે છે, બધી વસ્તુઓ ફરતી દેખાય છે એને. એ કે હું તો સ્થિર બેઠું છું, મને આ કશું ફરતું હોય એવું મારે નથી જોવું, મારે બધું સ્થિર જોવું છે. તો એ પંખાની પાંખ પર બેઠી હોય અને પંખો ચાલુ હોય તો એ માખી સ્થિર રહી શકે ખરી? ના, એને પંખાની સાથે ફરવું જ પડે. એને સ્થિર થવું હોય તો પંખાની પાંખ પરથી ઉડી અને કોઈક સ્થિર વસ્તુ, ટેબલ, કબાટ, એવી કોઈ સ્થિર વસ્તુ હોય એના પર બેસવું પડે. એના ઉપર બેસે તો એને સ્થિર થવા શું પ્રયત્ન કરવાનો? સ્થિર થઈ ગઈ. અને પંખાની પાંખ પર બેઠી હોય ને પંખો ચાલુ હોય તો કોઈ પ્રકારે સ્થિર ના થઈ શકે. એવી રીતે દુઃખી થવાના સ્વભાવવાળા દેહાદીમાં હું ભાવથી આપણે બેઠા હોઈએ તો એ તો દુઃખી થયા જ કરશે અને એના દુઃખથી આપણે બચી શકીએ તેમ નથી. એના દુઃખોથી મુક્ત થવું હોય તો સ્થિર, અચળ, કુટસ્થ સ્વરૂપ જે આત્મતત્વ છે એમાં હું ભાવથી બેસી જવું પડે. જે ટેબલ પર જઈને માખી બેસે તો સ્થિર થઈ શકે, એવી રીતે જે સ્થિર અચળ તત્વ છે એવા આત્મ સ્વરૂપમાં હું ભાવથી બેસવું પડે. અને એ જ્ઞાન અહીંયા આ ઉપનિષદગત આપણે પ્રાપ્ત કરવાનું છે. અને એનું નિસંશય જ્ઞાન, આ ખૂબ અગત્યનો શબ્દ છે, નિસંશયમ જ્ઞાનમ યે રોચયંતિ. વિસ્પષ્ટાર્થ રુચિ શબ્દ કયો, એને જ અહીંયા આ રીતે સ્પષ્ટ કરેલું છે. વિસ્પષ્ટાર્થ રુચિ એવા અધિકારી એટલે કોણ? વિશેષ રૂપે સ્પષ્ટ એટલે કોઈ પ્રકારનો સંશય નથી, એટલે નિસંશય જ્ઞાન. સહેજ પણ સંશય હોય ને, ઘણી વાર એવું કહેતા હોય છે ઘણીવાર સાધકો કે પેલા ભાઈ તો છે ને અધ્યાત્મ માર્ગે બહુ આગળ વધી ગયેલા છે, બસ આમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આટલું જ બાકી છે. એમાં એવું હોતું જ નથી. જો નિસંશય જ્ઞાન ના હોય ને, કંઈક પણ સંશય કે સંદેહ છે તો એને યથાર્થ જ્ઞાન કહેવાય જ નહીં. ધારો કે અહીંયા આ ઇલેક્ટ્રિકનો વાયર હોય, ખુલ્લા છેડા છે અને કોઈ તમને કહે કે આ વાયરને પકડી લો, તમે શું કહેશો? પહેલા પ્રશ્ન શું હશે? સ્વિચ ચાલુ છે કે બંધ છે? પાવર છે કે નહીં? ખાલી એમને એટલું કહેવાનું કે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી તો સ્વિચ બંધ જ છે, 99% તો બંધ જ છે. એને અડાય ખરું? કેમ? બસ એવું 99% તો હું બ્રહ્મ જ છું. તો એ જ્ઞાનને જ્ઞાન કહેવાય જ નહીં, એનાથી મુક્તિ થાય જ નહીં. એટલે નિસંશયમ જ્ઞાનમ યે રોચયંતે તેષામ ઉપકારાય. એવા આપણા જેવા મુમુક્ષુ માટે અહીં શંકરાચાર્યજી કહે છે તેષામ ઉપકારાય યમ વ્યાખ્યા સંપ્રણીયતે. સારી રીતે આ વ્યાખ્યાની રચના કરવામાં આવશે અને આ વ્યાખ્યા, આની જો સારી રીતે વ્યાખ્યા કરવાની હોય અને આપણે જો એને સારી રીતે ભણીએ, શંકરાચાર્યજી તો સારી રીતે વ્યાખ્યા કરવાના જ છે. એમણે કહી દીધું તૈત્તિરીયક સારસ્ય ઇયમ વ્યાખ્યા સંપ્રણીયતે. સારી રીતે એનું પ્રણયન થશે, સારી રીતે એની રચના કરવામાં આવશે. તો આપણે કેવી રીતે ભણવાનું? ઉપર છેલ્લું ભણવાનું? શંકરાચાર્યજી જો આટલી મહેનત લઈ અને આટલી સારી વ્યાખ્યા કરવાના હોય તો આપણે પણ વિશેષ શ્રમ લઈ, વિશેષ પરિશ્રમ કરી અને એનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ 3 મંગલાચરણના શ્લોક છે. હવે પછી આપણે જ્યારે પણ આ તૈત્તરીય ઉપનિષદના વર્ગમાં મળીશું ત્યારે પ્રથમ આ 3 શ્લોકનું ઉચ્ચારણ કરીશું અને સાથે જ કરીશું. આપણે ઉચ્ચારણ શીખી ગયા છીએ, અત્યાર સુધી હું કરાવતો હતો, હવે આપણે એનું સાથે જ ઉચ્ચારણ કરીશું. હવે આ ઉપનિષદ ગ્રંથમાં પ્રવેશ કરવા માટે જે કહ્યું ને કે પૂર્વ ભાગ અત્યાર સુધી શું શું થઈ ગયું તૈત્તિરીય શાખામાં, બતાવું પાછું, અહીંયા દેખાશે.
તૈત્તિરીય શાખામાં તૈત્તિરીય સંહિતા, તૈત્તિરીય બ્રાહ્મણ, તૈત્તિરીય આરણ્યક અને તૈત્તિરીય આરણ્યકમાં 1 થી 6 જે પ્રપાઠક છે એમાં કર્મભાગની વિચારણા થઈ ગઈ. તો આ જે પૂર્વે જે વિચારણા થઈ ગઈ એને અને હવે જે વિચારણા થવાની છે એ બે વચ્ચે શું સંબંધ છે એને પહેલાં સમજવું પડે. તો કે આપણે બીજી શિબિર છે ને તૈત્તિરીય ઉપનિષદની, તો પહેલી શિબિરમાં શું થઈ ગયું એનું થોડુંક તો આપણે કહેવું પડે. કારણ કે જે નથી આવ્યા પહેલી શિબિરમાં એને પણ સમજાઈ જાય અને જે આવ્યા હોય એને જરૂર ખરી કે નહીં કે સીધે સીધું આગળનું તો બધું યાદ જ હોય ને. કેમ? અત્યારે તો સારી સગવડ છે, અમે ભણતા હતા ત્યારે નહોતી એવી સગવડ. અત્યારે તો યુટ્યુબ પર જે મુકાઈ ગયું છે એને તમે રિવિઝન કરીને આવી શકો એમ છો. પેલું તો જાતે યાદ રાખીને કરવું પડતું હતું. તો હવે પૂર્વે જે વિચારણા થઈ ગઈ છે એને આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીશું કે પૂર્વે શું વિચારણા થઈ અને હવે આ વિચારણાની શી આવશ્યકતા છે, આપણે શું પ્રાપ્ત કરવું છે અને હવે કઈ વિચારણા આવવાની છે. જો એનો સંબંધ સ્પષ્ટ જાણી લઈશું તો આપણી રુચિ વિસ્પષ્ટાર્થ રુચિ જે હોવી જોઈએ એ ઓછી હશે ને તો પ્રબળ થશે, અને જેટલી રુચિ પ્રબળ હશે એટલું મન એકાગ્ર થશે. આ વાત સ્પષ્ટ સમજી લેવાની. જેમાં જે કાર્ય કરવાનું આપણને મન થતું હોય સમજી લેવાનું કે એમાં આપણને રુચિ છે અર્થાત કે એમાં સુખબુદ્ધિ છે, અને જેમાં રુચિ નથી થતી તો રુચિ કેવી રીતે ઉત્પન્ન થાય એ સમજ કેળવીને રુચિ ઉત્પન્ન કરવાની. થોડી ઘણી રુચિ કે હા વેદાંત ભણવું છે એવું નહીં, પ્રબળ રુચિ હોવી જોઈએ, અને તો જ આ જ્યારે અધ્યયન કરીએ ત્યારે મન એમાં એકાગ્ર થતું હોય છે. એટલે અહીંયા પૂર્વ પક્ષની શંકા પણ આવશે, સિદ્ધાંતિનું સમાધાન પણ આવશે. પૂર્વ પક્ષની શંકા છે અને પૂર્વ પક્ષની શંકા છે એવી રીતે નહીં લેવાની. આપણા જ મનમાં એવો ક્યાંક ખૂણે ખાંચે કંઈક વિચાર હોય, અત્યારે હોય અથવા ભવિષ્યમાં એવી કોઈક શંકા થઈ શકે એવી સંભાવના હોય. કારણ કે અહીંયા આવીને ઉપનિષદ ભણતા હોય એટલે બધા જ્યારે બીજે જઈએ જેને ઉપનિષદ વિષય શું ખબર ના હોય અથવા આમાં રસ ના હોય એ વ્યક્તિ કહે કે તમે જઈને શું ભણો છો તો કે આ ભણીએ છીએ, એની સામે જો કંઈક આર્ગ્યુમેન્ટ કરે આપણી સામે અને આપણે જો એનો યોગ્ય ઉત્તર ન આપી શકીએ તેમ કે ના એ કહે છે એ સાચું લાગે છે, તો આપણી નિષ્ઠા ડગી જાય, આપણી રુચિ ઓછી થઈ જાય કે ના ના આ બધી મહેનત કરી એના કરતાં એ જ વસ્તુ તો આપણને બીજી રીતે મળી જાય છે. જો કોઈ તર્કથી એવું સિદ્ધ કરી દે તો આપણી આની રુચિ ઓછી થઈ જાય. એટલે ભવિષ્યમાં પણ કોઈ પ્રકારની શંકા કે સંદેહ ન રહે એના માટે અહીંયા આપણે પૂર્વ પક્ષની શંકા કરવાની. પૂર્વ પક્ષ એટલે આપણામાંનો જ કોઈક છે, કોઈક આપણા મનમાં એવા વિચાર રહેલા છે જેને સ્પષ્ટતાની આવશ્યકતા છે. એટલે આમ કહીએ ને આજકાલ પેલું સૂત્ર છે ને સબકા સાથ સબકા વિકાસ, પૂર્વ પક્ષની સાથે લેવાનું, એવી શંકા ભવિષ્યમાં આપણને ન થાય એટલે એનું પણ સમાધાન કરવાનું અને એને સાથે લઈ અને આપણે આગળ વધવાનું છે. એટલે અહીંયા પૂર્વ પક્ષની પણ વિચારણા આવશે, એનું સમાધાન આવશે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને અત્યાર સુધી જે વિચારણા થઈ છે એને સંક્ષેપમાં સમજી લઈશું. રીકેપ કહીએ ને, સિરિયલ આવતી હોય એમાં એવું આવે ને રીકેપ, આગળ જે થઈ ગયું એની યાદ કરાવી દે. અને શાસ્ત્રમાં એના માટે એક સરસ શબ્દ છે સિંહાવલોકન. સિંહ જ્યારે જંગલમાં ચાલતો હોય ને તો થોડુંક ચાલે ને પછી આમ પાછળ વળીને જોવે કે કેટલું હું ચાલીને આવ્યો, એવી રીતે જોવે. એટલે એક આ સિંહાવલોકન છે, એક આવે છે વિહંગાવલોકન. ઉપર પક્ષી ઉડતું હોય ને એને નીચેની નાની નાની વસ્તુ ના દેખાય, આખો એરિયા એક સાથે જ દેખાય, બર્ડ આઈ વ્યૂ કહીએ. એટલે એવી રીતે પણ ઉપનિષદને પહેલાં સમજવાનું હોય કે આખા ઉપનિષદમાં કઈ વાત જણાવવામાં આવી છે, ઉપરથી આપણને ખબર પડી જાય કે આ વિષય છે, પછી એનું વિસ્તારપૂર્વક અધ્યયન કરવાનું હોય. અહીંયા આપણે સિંહાવલોકન કરવાનું છે અને સિંહાવલોકનમાં પૂર્વે જે વિચારણા કરી ગયા એને આપણે ટૂંકમાં સમજવાનું છે. વિસ્તારપૂર્વક સમજવાનો આપણી પાસે સમય નથી. એટલે પૂર્વે જે વિચારણા થઈ છે એનાથી આ વિચારણા સાથે શું સંબંધ છે. ધારો કે પૂર્વે કોઈ જુદી જ વિચારણા થઈ હોય અને અહીંયા કંઈક જુદી જ બે વચ્ચે કોઈ સંબંધ જ ના હોય તો એ ઉપયોગી ના થાય. એટલે આમાં શું વિચારણા થઈ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ધારો કે કોઈ કોલેજનો અધ્યયન વર્ગ છે અને એમાં વિજ્ઞાન વિષય ભણી ગયા, એક પીરિયડ વિજ્ઞાનનો થઈ ગયો, પછી ગણિતનો વિષય આવે, વિજ્ઞાનમાં 3 પાઠ થયા અને ગણિતવાળા આવીને 7મા પાઠથી ભણાવવાનું શરૂ કરી દે. તો બે વચ્ચે કંઈ કનેક્શન જ ના હોય, કંઈ સંબંધ જ ના હોય તો એવું લાગે આ વચ્ચે કંઈ સંબંધ નથી. પણ પછી ખબર પડે કે આ તો જે વિજ્ઞાન ભણતા હતા ને
એમાં કેલ્ક્યુલસનું આવતું હતું, ઇન્ટિગ્રેશન ડેરિવેટિવ્સ આવતું, કલનશાસ્ત્રનો વિભાગ આવતો હતો, એના આધારે ઘણા બધા સૂત્રો આવતા હતા. તો હવે ગણિતમાં એ સંકલન વિકલન એ બધું ભણવું પડે. તો એના માટે ગણિતમાં સીધો 7મો પાઠ છે, પણ આ સમજાઈ જાય તો ભણનારને રુચિ ઉત્પન્ન થાય કે આ બે વચ્ચે આ સંબંધ છે, કોઈ સંબંધ વગરનું નથી. એટલે અહીંયા આ થોડીક આપણે વિચારણા જોવાની છે. તો પૂર્વે જે કર્મ વિભાગની વિચારણા થાય, તો કર્મની વિચારણા શું છે એને ટૂંકમાં યાદ કરી લઈએ. છૂટક છવાઈ આપણે આ વિચારણા કરી છે, લગભગ બધાએ આ જાણી હશે. કર્મ વિશે વિચારણા કરીએ ને તો બધા પોતપોતાની રીતે કહી શકે એમ છે, પણ એને સાર રૂપે એક સૂત્રમાં સાંકળી અને વિચારણા કરીએ કે જેથી કર્મ વિભાગની સ્પષ્ટતા થઈ જાય. પછી ક્યાંય પણ કર્મ વિષયક આપણે જો અધ્યયન કરીશું ને તો આ વિચારણાને મનમાં રાખીને કરીશું ને તો એ પણ ખૂબ સરળતાથી સ્પષ્ટતાથી આપણે સમજી શકીશું. તો અહીં જે કર્મ વિચારણા છે ને એના થોડાક મુદ્દા સમજીએ અને એના દ્વારા આપણને કેવી સમજ શાસ્ત્ર પ્રદાન કરે છે એ જોવાનું, અને એનાથી આગળ આ ઉપનિષદ કેવી વિચારણા કરે છે એને સમજીશું. એ સંબંધ પ્રસ્થાપિત કરવા માટે આપણે આ પૂર્વના ગ્રંથની વિચારણા કરવાની છે. તો કર્મ વિભાગ છે એમાં શું શું વિચારણા હોઈ શકે? તો કે કર્મથી શું પ્રાપ્ત થઈ શકે છે અને કર્મથી શું પ્રાપ્ત ન થઈ શકે, આ બંને વિચારણા કરવાની. અને એના પરથી નિશ્ચય પર આવવાનું છે, કર્મથી શું પ્રાપ્ત થઈ શકે, કર્મથી શું પ્રાપ્ત ન થઈ શકે, કર્મથી કેવા પ્રકારના કેવા ફળ પ્રાપ્ત થાય છે, આ પણ કરવું છે, અને આપણે પ્રાપ્ત કરવું છે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, શું એ કર્મથી સંભવ છે ખરું કે અન્ય કોઈ રીતે મળશે. આ બધા મુદ્દાની આપણે થોડી ટૂંકમાં જ વિચારણા કરીશું. અને એ વિચારણા કરવા માટે આપણે મનુષ્ય તરીકે આપણે કરીએ છીએ શું અને શું કરવું જોઈએ. તો આપણો જે મનુષ્ય જન્મ છે ખૂબ આમ કહીએ ને કે દુર્લભ છે. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી મનુષ્ય જન્મને કેવો ગણાવે છે? 3 વસ્તુ દુર્લભ જણાવી છે. દુર્લભમ તયમ એવૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુ દુર્લભ છે. અને પાછી કહી દીધું ઈશ્વરાનુગ્રહ, ઈશ્વરના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય, મનુષ્ય પ્રયત્નથી પ્રાપ્ત થવું સંભવ નથી. આપણે કોઈ વ્યક્તિ એવું કહે કે હું અત્યારે આમ કરું આવું કરીશ એટલે નેક્સ્ટ જન્મ, હવે પછીનો જન્મ મારો મનુષ્યનો જ થશે, એવું આપણે કહી શકીએ નહીં. એ ઈશ્વરના હાથમાં છે. એટલે અહીંયા આ મનુષ્ય જન્મ જો પ્રાપ્ત થઈ ગયો છે આવો દુર્લભ, તો એમાં આપણને ઈશ્વરે કઈ સ્વતંત્રતા આપી છે, આપણે મનુષ્ય તરીકે કયા અધિકાર આપેલા છે? બે વ્યવહારિક અધિકારની વાત નથી, 2 અધિકાર આપણને મુખ્ય આપણી વિચારણામાં સહાયક થાય એવા કર્માધિકાર અને મોક્ષાધિકાર. અને આ બંને અધિકાર બીજા બધા છે, પણ આ બેની વિશેષ વિચારણા શા માટે કરવાની? બીજા કોઈને આ અધિકાર નથી. આ વિશેષ અધિકાર કેમ કહેવામાં આવે છે? બીજાને નથી. બીજી કોઈ પણ યોનિમાં હોય, બીજો કોઈ પણ પ્રકારનું શરીર પ્રાપ્ત થયું હોય, એમાં કર્માધિકાર પણ નથી અને મોક્ષાધિકાર પણ નથી. કર્મ કરવાની સ્વતંત્રતા પણ નથી અને મોક્ષ પ્રાપ્તિ માટે પણ એ પ્રયત્ન કરી શકે તેમ નથી. તો હવે અહીંયા થોડુંક સમજવાનું કે આ કર્મ માટે અધિકારી કોણ? મનુષ્ય. મોક્ષ માટે અધિકારી કોણ? મનુષ્ય. તો બાકીના છે તે બધા ભોગીઓના શરીરો છે. કેટલા છે બાકીના? કેટલા મીંડા કેટલા આવે? બરાબર ગણીને કહો. ચોર્યાસી લાખ પ્રકારના જીવો છે. 84 લાખ જીવો છે એવું નહીં, એક પ્રકારમાં લાખો ને અબજો હોય. ધારો કે કીડી કહીએ, કીડીમાં કેટલી કીડીઓ હોય ગણી ના શકાય. 84 લાખ તો યોનિ છે, અને એમાં મનુષ્ય કેટલા? 1 યોનિ. બાકીના ભોગ યોનિ કેટલી? 83,99,999. જો શાસ્ત્રના જે શબ્દો અને વાક્યો છે ને એનો એક તો આપણે વાક્ય ભણીએ એટલે એનો એક અર્થ, સામાન્ય અર્થ આપણને સમજાઈ જાય.
થોડોક વિચાર કરીએ ને તો એનો ગહન અર્થ શાસ્ત્ર પોતે જ પ્રગટ કરે છે. બસ આપણે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવાનો. હવે જ્યારે આટલું કહેવામાં આવે કે 84 લાખ યોનિમાંથી એક મનુષ્ય યોનિ જેને કર્માધિકાર અને મોક્ષાધિકાર છે અને બાકીની ભોગ યોનિ છે, એ ભોગ યોનિ છે એવું કહ્યું એટલે શું? એ બાકીની ભોગ યોનિ છે એટલે સમજવાનું કે એમાં કર્માધિકાર અને મોક્ષાધિકાર નથી. ત્યાં આપણે આ પ્રયત્ન નહીં કરી શકીએ. અને જો આટલું સમજાઈ ગયું તો મનુષ્ય જન્મની હવે મહત્તા સમજાશે ને, કે અત્યારે જેટલો પ્રયત્ન કરવો હોય એટલો કરી લેવાનો. જો આ મનુષ્ય શરીર છૂટી ગયું અને અન્ય શરીરોની પ્રાપ્તિ થશે ત્યારે આ પ્રયત્ન નહીં કરી શકે. શાસ્ત્ર અધ્યયનનો પ્રયત્ન નહીં થાય કે ચિત્ત શુદ્ધિનો પ્રયત્ન પણ કરી શકાશે નહીં. આ જન્મમાં જેટલું થયું એટલું કરી લેવાનું. ભલે શરીર કામ કરતું હોય, ના કરતું હોય, ચલાતું હોય, ના ચલાતું હોય, કમર દુખતી હોય, પગ દુખતા હોય, પણ જ્યાં સુધી આ શરીરમાં છીએ ને ત્યાં સુધી ભગવાનનું નામ સ્મરણ કે શાસ્ત્ર વિચાર કે ચિત્ત શુદ્ધિના ઉપાય આપણે કરી શકીશું. પણ આ શરીર એકવાર છૂટી ગયું પછી 83,99,999માંથી ઈશ્વર ગમે ત્યાં મોકલે અને ત્યાં જઈશું એટલે કર્મોના ફળ જ ભોગવવાના છે. ત્યાં આપણે આ પ્રયત્ન કરી શકીશું નહીં. અને એવું નથી કે ચાલો 83,99,999 યોનિમાં ગયા પછી પાછા અહીંયા આવીશું. એવું નથી. એક યોનિમાં અનેક વાર પણ જવું પડે. ક્યારે મનુષ્ય જન્મ મળશે ખબર નથી. એટલે આ મનુષ્ય જન્મમાં જેટલો પણ સમય ઉપલબ્ધ છે એનો આપણે ચિત્તશુદ્ધિ માટે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી લેવો, એવો એનો વિશેષ અર્થ આપણને વિચારણાથી સમજાય છે. એટલે અહીંયા અધિકારીનું નિરૂપણ થઈ ગયું. અધિકારી કોણ? તો કે મનુષ્ય કર્મ કરવા માટે. કર્મ એટલે અહીંયા લૌકિક કર્મની વાત નથી, ધર્મકર્મની વાત છે. એવા ધર્મકર્મ અને મોક્ષ માટે અધિકારી છે. અધિકારી હોય એ આમાં પ્રયત્ન કરી શકે અને મોક્ષાધિકાર માટે આપણે એલિજિબલ છીએ. સ્પષ્ટ થઈ ગયું ને? એટલે તો અહીંયા બેઠા છીએ. આ સત્સંગમાં કોણ આવે? હા, જે અધિકારી હોય તે આવે. અધિકારી વગર ના આવાય ખરું? અહીંયા અધિકારી વગર ના આવે જ નહીં. અહીંયા તમે જોયા છે કેટલા બધા મોલ છે, આવે છે અહીંયા સત્સંગમાં બેસે છે ના? તો જેનો અધિકાર હોય એને અહીંયા સત્સંગમાં આવવાનું. જેનો અધિકાર ના હોય, આનો અધિકાર છે એટલે અમે છે ને એવું કહેતા જ નથી કે મોબાઈલ ના લાવો એવું. શું કહીએ છીએ? જેનો અધિકાર હોય એણે આવવાનું. આનો અધિકાર નથી. અને આની જો સ્પષ્ટ સમજ હોય ને તો મને વિશ્વાસ છે કે આટલા બધામાંથી કોઈનાય મોબાઈલની રિંગ વાગવી જોઈએ નહીં અને લાવવાનો જ નહીં. એનો અધિકાર નથી. હા બરાબર, સાથે રૂમમાં ઘણા બધા હોય, આશ્રમમાં હોય, બધા સાથે રહેતા હોય એટલે રૂમમાં મૂકીને આવવાનું થોડું એ લાગતું હોય તો લઈને આવવા પણ બંધ કરી દેવાનું. આની જેમ આમાં કશું છે જ નહીં, બંધ જ છે એટલે ખાસ લઈ આવ્યો છું. વાઇબ્રેટર એ નહીં. વાઇબ્રેટરથી ભલે બીજાને ડિસ્ટર્બ નથી કરતા પણ પોતે તો ડિસ્ટર્બ થઈએ છે ને. ધારો કે કંઈ વાઇબ્રેટ રિંગ થાય એટલે એમ થશે શું છે, કોનો ફોન હશે. તમે કંઈ કરી શકો નહીં અને જાણીને ડિસ્ટર્બ થવાય. એટલે ખાસ મારી પર્સનલ રિક્વેસ્ટ છે, લઈને આવો, સ્વિચ ઓફ જ કરી દેવાનો. પછી ચાલુ કરતા કેટલી વાર? એનો અધિકાર નથી. આપણે રૂમમાં જે રૂમમાં રહીએ છીએ એ રૂમમાં લાઇટ પંખા છે? પંખા છે ને? એ પંખો ચલાવવાના અધિકારી કોણ? જે સાધક એ રૂમમાં રહે છે તે. આપણે એ રૂમમાં રહીએ છીએ તો આપણે એ રૂમમાં લાઇટ પંખો વાપરવાના અધિકારી છીએ. પણ આપણે અહીંયા હોઈએ અથવા બહાર નીકળ્યા હોઈએ રૂમની બહાર અને ખાલી કપડાં જ સુકાતા હોય તો કપડાં એ કપડાં પંખો ચલાવવાના અધિકારી છે ના. એટલે કપડાં સુકવવા પંખો ચાલુ રખાય નહીં. અધિકારી હોય એના માટે બરાબર. આપણે અધિકારી છે, આપણે બપોરે રૂમમાં હોઈએ, ગરમી લાગતી હોય ચોક્કસ ચાલુ કરવાની, એના માટે જ છે. લાઇટ પણ આપણા માટે જ છે. પણ ઘણી રૂમોમાં જોઈએ છીએ કે રૂમ બહારથી બંધ હોય ને અંદર લાઇટ ચાલુ હોય. મોટે ભાગે બાથરૂમની લાઇટો ચાલુ રહી જતી હોય છે. પછી અમે જઈએ તો નજીકમાં કોઈને કહીએ કે ભાઈ બંધ કરી દો.
એના અધિકારી આપણે છીએ, આપણે હોઈએ ત્યારે ચોક્કસ વાપરવાનું. આટલું આ સામાન્ય સમજ પણ છે ને બહુ ઉપયોગી થશે. અહીંયા આપણે આ સત્સંગના અધિકારી કોણ? તો કે જેને ઉપનિષદનું જ્ઞાન વિસ્પષ્ટ રૂપે જાણવું છે એ અહીંયા અધિકારી છે. અને અહીંયા મનુષ્ય તરીકે આપણને કર્માધિકાર અને મોક્ષાધિકાર આપવામાં આવે છે. હવે આ આપણે મનુષ્ય તરીકે આપણો જે અધિકાર છે એની વિચારણા જોઈ. અને હવે કર્મની જે વિચારણા છે, પૂરેપૂરી વિચારણા આપણે નથી કરતા, એ અત્યારનો આપણો વિષય નથી. માત્ર એના સાર રૂપે જે થોડાક મુદ્દા આપણે તારવીએ કે જે આપણને ઉપયોગી થાય, હવેના આપણા જીવન જીવવામાં પણ ઉપયોગી થાય એવા વિચારણા છે. તો પહેલું, કર્મોના ફળ અવશ્ય મળે. ખૂબ સરળ શબ્દોમાં લઈએ છીએ આપણે, કંઈ સંસ્કૃત મોટા શબ્દો લઈ અને એ નથી કરતા. પણ અહીંયા આપણી સમજમાં સ્પષ્ટતા કેળવવા કે યાદ રહી જાય એવી રીતે અહીંયા એક તો કર્મોના ફળ અવશ્ય મળે. જે કર્મો થયા એના ફળ મળે. જે કર્મ કરે તેને જ ફળ મળે. સમજાય છે ને બે વાક્ય? ત્રીજું શું છે? જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે. હવે આ સામાન્ય સમજ છે, બરાબર? હવે આને અહીંયા કર્મ મીમાંસા કહ્યું, કર્મ વિશેની વિચારણા છે. તો આપણે આ કર્મ વિચારણાને આખી નથી જોવાની, પણ એટલી સમજ પ્રાપ્ત કરી લઈએ કે એનાથી આપણી પરિપક્વતા કેવી હોવી જોઈએ, આપણું મન કેવું પરિપક્વ થવું જોઈએ, એ વિચારણા પ્રાપ્ત કરીને મનને પરિપક્વતાને એ લેવલ પર લઈ આવવાની. એટલે આગળનું બધું ભણવાની જરૂર નહીં. એટલે કે બહુ મોટું પુસ્તક હોય, કોઈને કંઈ આપીએ કે વાંચો, કે આટલું મોટું કોણ વાંચે? તમે વાંચ્યું? તો કે હા. તો મને કહી દો ને એમાં છે શું? કહેતા હોઈએ ને એવું, મને સારું રૂપે કહી દો, મારે આખું ના વાંચવું પડે. અથવા કંઈ સસ્પેન્સ કોઈ નોવેલ હોય અથવા સસ્પેન્સ મૂવી જોયું હોય તો કે છેલ્લું જ તમને કહી દીધું તો પછી આખું જોવાની જરૂર નહીં, સસ્પેન્સ ખુલી ગયું. એવી રીતે અહીંયા કર્મ વિચારણાનું જે સસ્પેન્સ છે એને આપણે ખોલી લઈએ. તો આ સામાન્ય સમજ તો આ થઈ ગઈ. 3 વાક્યના અર્થ એકદમ સ્પષ્ટ છે કે કર્મોના ફળ અવશ્ય મળે. એગ્રી થાવ છો કે નહીં? જે કર્મ કરે તેને જ ફળ મળે અને જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે. હવે એની વિશેષ સમજ થોડીક કેળવીએ જે આપણને આપણા જીવનમાં અધ્યાત્મ માર્ગે આગળ વધવામાં ઉપયોગી થશે, ચિત્ત શુદ્ધિમાં ઉપયોગી થશે. કર્મ વિચારણાનું ફળ શું છે? કર્મ વિભાગ શેના માટે છે? ચિત્ત શુદ્ધિ માટે જ છે. મળ નિવૃત્તિ માટે કર્મકાંડનો ઉપદેશ છે. મળ એટલે મનમાં રહેલા દોષ, મળની નિવૃત્તિ કરવાની એટલે ચિત્ત શુદ્ધિનો ઉપાય થયો. મનમાં રહેલા રાગ દ્વેષ રૂપી મળની નિવૃત્તિનો ઉપાય એટલે કર્મયોગ. તો આપણા મનમાં રહેલા રાગ દ્વેષ વગેરે દોષ કેવી રીતે દૂર થાય એની થોડીક અહીંયા આપણે આ વિચારણાને આધારે સમજવાનો પ્રયત્ન કરીશું કે કર્મોના ફળ અવશ્ય મળે. ધારો કે આ સાંભળ્યું એટલે શું થયું? વિશેષ સમજ શું થશે કે ભાઈ આપણે જે કંઈ કર્મ કરીશું ને એનું ફળ મળશે જ. અધર્મનું આચરણ ધારો કે કંઈક સ્વાર્થથી પ્રેરાઈને કે રાગ દ્વેષથી પ્રેરાઈને થયું, એનું ફળ મળશે કે નહીં? મળશે જ. ધર્મ કાર્ય હશે તો કેવું ફળ મળશે? એનું પુણ્યને ફળ નથી કહેવાતું, પુણ્ય અદૃષ્ટ છે. ધર્મ કાર્યથી પુણ્ય ઉત્પન્ન થાય છે અને પુણ્ય આપણને સુખની પ્રાપ્તિ કરાવે છે. એટલે ધર્મ કાર્યથી પુણ્ય થાય, પુણ્યથી સુખની પ્રાપ્તિ થાય. અને અધર્મ કાર્ય થયું તો અધર્મ કાર્યથી પાપની ઉત્પત્તિ થાય. પુણ્ય અને પાપ બંને અદૃષ્ટ છે. એ પાપ યોગ્ય કાળે આપણને દુઃખરૂપી ફળ પ્રદાન કરે છે. તો અધર્મનું આચરણ જો થયું, કર્તવ્યનું આચરણ ચૂકી ગયા, એમાં કોઈક પ્રકારે પ્રમાદ થયો અને અકર્તવ્યનું આચરણ થઈ ગયું તો એનું ફળ અવશ્ય મળશે. એટલે અધર્મના આચરણથી આપણે અટકવું જોઈએ. એક જ પહેલા વાક્યથી આ સમજાય, ફળ મળશે જ. અધર્મનું આચરણ કેમ થઈ જાય છે? તો કે હમણાં થોડોક લાભ દેખાય છે, એનું ફળ આપણને ભવિષ્યમાં દુઃખરૂપ મળશે એ નથી જણાતું. બુદ્ધિમાં સાંભળ્યું છે, માહિતી છે, પણ એ આપણામાં આત્મસાત નથી થઈ એ સમજ, એટલે એ વખતે એ પાછું ભૂલાઈ જાય છે અને થોડાક સ્વાર્થથી પ્રેરાય અને આપણે અધર્મનું આચરણ કરીએ છીએ અને પછી ફળ તો ભોગવવું જ પડે. તો એનાથી બચવું હોય તો કર્મ કરતી વખતે જ સજાગ રહેવાનું કે કર્મના ફળ અવશ્ય મળે છે, તો અધર્મનું આચરણ નહીં કરવાનું. આ એની વિશેષ સમજ પ્રાપ્ત થાય. પછી જે કર્મ કરે તેને જ ફળ મળે. સામાન્ય વાક્ય છે, સામાન્ય સમજ બધાને છે, પણ આની વિશેષ સમજ પ્રાપ્ત કરીશું ને
તો રાગ દ્વેષથી આપણું મન મુક્ત થઈ જશે. ધારો કે આપણને કોઈક પ્રકારે દુઃખની પ્રાપ્તિ થાય, આપણે કંઈક કરવા જઈએ છીએ અને કોઈક એમાં વિઘ્નરૂપ થાય છે, કોઈક એમાં વિક્ષેપ પાડે છે, આપણું કામ સફળ થતું નથી, એટલે આપણે શું કહીએ છીએ? આને લીધે આ નુકસાન થયું, અથવા આને લીધે હું દુઃખી થયો. તો આને લીધે હું દુઃખી થયો તો એના પ્રત્યે આપણા મનમાં કેવી વૃત્તિ ઉત્પન્ન થશે? દ્વેષની વૃત્તિ ઉત્પન્ન થશે. તો આપણા મનમાં શું આવે છે? દ્વેષ આવે. કોઈક આપણા કાર્યમાં સહાયક થાય, આપણે કામ કરવાનું હોય ને એને બદલે આપણે પહેલાં જે કામ કરી નાખે તો આપણું તો કામ થઈ ગયું, અથવા આપણા કામમાં મદદરૂપ થાય, આપણા કામમાં મદદરૂપ થાય તો એના પ્રત્યે આપણા મનમાં રાગ થશે, રાગ કે આસક્તિ થશે કે એને લીધે મને સુખ થયું. તો આપણા કોઈ પણ કાર્યમાં કોઈ મદદરૂપ થાય કે વિઘ્નકારક થાય તો એના પ્રત્યે રાગ કે દ્વેષની વૃત્તિ મનમાં ઉદ્ભવે છે. તો આ મનમાં રાગ અને દ્વેષ, કોઈ પણ ક્રિયા કરો, કોઈ પણ કર્મ કરો, કારણ કે આપણે લોકો સાથે જોડાયેલા છે, વ્યવહાર કરીએ છીએ જગતમાં, એટલે કોઈક નહીં ને કોઈક તો આપણને વિઘ્નરૂપ થશે ને કોઈ નહીં ને કોઈ આપણને મદદરૂપ થશે. તો જે મદદરૂપ થશે, સહાયક થશે, એના પ્રત્યે રાગ ઉત્પન્ન થશે, જે વિઘ્નરૂપ થશે એના માટે દ્વેષ ઉત્પન્ન થશે. એટલે સુખમાં સહાયક થશે તો રાગ, દુઃખમાં જો નિમિત્ત બનશે તો એના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થશે. તો આપણા મનમાં રાગ અને દ્વેષ વધારે છે. અહીંયા કઈ સમજ આપણને પ્રદાન કરે છે શાસ્ત્ર? જે કર્મ કરે તેને જ ફળ મળે. હવે વિચાર કરો કે આપણને દુઃખ થયું, કોઈકે આવી અને આપણું નુકસાન કરી દીધું અને આપણને દુઃખ થયું. શાસ્ત્ર શું કહે છે? જે કર્મ કરે એને જ ફળ મળે. તો આ આપણને દુઃખ પ્રાપ્ત થયું શેને લીધે? તો કે આપણા પાપ કર્મ હતા. પાપ કેમ ઉત્પન્ન થયું હતું? કે પૂર્વે કંઈક અધર્મનું આચરણ થયું હતું. આ જન્મમાં પૂર્વે થયું હોય કે પૂર્વેના કોઈક જન્મમાં, પણ ક્યારેક તો થયું હશે એટલું માનો છો ને? આપણને અત્યારે દુઃખ થયું, કેમ થયું એ જુદી વાત છે, પછી વિચારણા કરીએ. પણ આપણને દુઃખ થયું તો એ દુઃખ કેમ થયું? આપણા જ પૂર્વના કોઈક પાપ કર્મ હતા. આપણા જ જો પૂર્વના પાપ કર્મો હતા એને લીધે અત્યારે આપણને દુઃખ થયું હોય, અને જેને લીધે થયું ને એ તો નિમિત્ત માત્ર છે. એ ના હોત તો બીજી કોઈ રીતે થયું હોત. આપણા પ્રારબ્ધમાં હોય કે આજે રાતે આપણે ઉજાગરો કરવાનો, આપણી બાજુની રૂમવાળાને કંઈક તકલીફ થાય ને એને દવાખાને લઈ જવા પડે ને આખી રાત જાગવાનું થાય, અથવા આપણને જ પેટમાં તકલીફ થાય કે માથું દુખે ને આખી રાત ઊંઘ ના આવે. આપણને આખી રાત ઉજાગરો થવાનો હતો, એ આપણા કર્મોનું ફળ હતું. નિમિત્ત ગમે તે બને, કોઈ વ્યક્તિ ના બને તો આપણું શરીર નિમિત્ત બને. તો જે કોઈ નિમિત્ત બને એનો વાંક નથી. આપણે અત્યારે શું કરીએ છીએ? અધૂરી વિચારણાને લીધે મને દુઃખ થાય છે એટલે આને લીધે મને થયું એટલે એના માટે દ્વેષ, આને લીધે સુખ થયું તો એના પ્રત્યે રાગ. રાગ અને દ્વેષ મનમાં આવે છે. એ રાગ દ્વેષને અટકાવવાની આ ખૂબ સુંદર વિચારણા છે. કર્મ કરીએ ત્યારે જો આવું રાગ અને દ્વેષ પ્રવેશતા હોય તો આ વિચારણાના કમાન્ડોઝ મૂકી દેવાના. કમાન્ડોઝ આવે ને સિક્યુરિટીના, ATS કમાન્ડોઝ, એને મૂકી દેવાના. એ હોય તો ચકલું ફરકી ના શકે એવું કહે. બસ અહીંયા શાસ્ત્રની આ વિચારણા કે મને દુઃખ થયું, જો કોઈના પ્રત્યે મનમાં રાગ કે દ્વેષ પ્રવેશવાની સંભાવના જણાય ને એટલે તરત આ વિચારને યાદ કરવાનો કે મને લાગતું હોય ભલે કે એને લીધે મને સુખ કે દુઃખ થાય છે, વાસ્તવમાં તો મારા જ કર્મોનું ફળ અત્યારે મળી રહ્યું છે, એમાં એના પ્રત્યે મારે રાગ કે દ્વેષ રાખવાનો નહીં. આ વિશેષ વિચારણાનું ફળ છે. આપણે ટૂંકમાં અહીંયા વિચારણા જોઈ રહ્યા છીએ. આખા કર્મકાંડની વિચારણાનો સાર અહીંયા જોઈશું, અને એને લીધે આપણું ચિત્ત જેટલું શુદ્ધ થવું જોઈએ ને, આખો કર્મકાંડનો કહીએ ને કે પ્રયત્ન કરી અને એ પ્રમાણે જીવન જીવીને જેવું ચિત્ત શુદ્ધ થાય એવું આટલી જ વિચારણાથી આપણું મન શુદ્ધ થઈ જશે. એવો સુંદર અહીંયા ઉપાય જણાવવામાં આવેલો છે. તો અહીંયા જે કર્મ કરે એને જ ફળ મળે. તો આપણને જ્યારે સુખ કે દુઃખ પ્રાપ્ત થાય ત્યારે કોઈનાય પ્રત્યે રાગ દ્વેષને મનમાં પ્રવેશવા દેવાના નહીં. રાગ દ્વેષ ના પ્રવેશે તો મન કેટલું જલ્દી શુદ્ધ થઈ જાય. આટલી સમજ માત્ર આપણી ચિત્તશુદ્ધિના માર્ગે સહાયક થઈ શકે તેમ છે. અને ત્રીજું છે જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે. આની પણ ખૂબ સુંદર વિચારણા છે. આજનો સમય થઈ ગયો છે. આપણે પુનઃ કાલે મળીશું ત્યારે આ વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.